નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. નડાળાથી ગ્રામ ભડી જવાના રસ્તા પર બોટાદના યુવક પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ભાઈ વિપુલભાઈ દિલીપભાઈ ઓળખ્યા દ્વારા 3 નામજોગ જ્યારે એક અજાણ્યા શખ્સ મળી કુલ 4 શખ્સો સામે નોંધાવી ફરિયાદ 3 દિવસ પહેલા મૃતક અને તેના સાહિદને મોરબી પાસે આંતરીએ તેનું અપહરણ કરાવ્યું હોવાનું જાહેર કરાવ્યું હતું. તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 137(2) મુજબ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર ઘટનામાં મરણ જનારને આરોપીઓની બહેન સાથે પ્રેમ સંબંધ અને લગ્ન કર્યા હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ પાળિયાદ પોલીસ ચલાવી રહી છે અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 127(2) તથા અન્ય કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની વિગત જોઈએ તો જે ફરિયાદી છે વિપુલભાઈ ઓળખ્યા, તેમના દ્વારા તેમના ભાઈ છે પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખ્યા તથા સાહેબ છે હરેશભાઈ કલજીભાઈ સાપરા, આ બંને મોરબી તરફ જતા હોય અને તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમને આંતરી લેવામાં આવ્યા હોય તેવી હકીકત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે તપાસ કરતાં પાળિયાદ પોલીસ દ્વારા ગ્રામડી ગામની સીમમાં નડાળાથી ગ્રામડી જવાનો જે કાચો રસ્તો છે ત્યાં વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની હાલ ઓળખ કરવામાં આવી છે અને તેને વધુ તપાસ અર્થે તથા ઈજાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સમગ્ર કઈ રીતે પરિણમ્યો છે તે અંગે પાળિયાદ પોલીસ છે તે તપાસ ચલાવી રહેલી છે. આ બનાવમાં કુલ 3 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવી છે તથા અન્ય શંકાસ્પદ ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ આપવામાં આવી છે. આથી આ અંગે પાળિયાદ પોલીસ, બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશનની ટીમો તથા અન્ય ટીમો આરોપીને ઝડપી પાડવા માટે હાલમાં કાર્યરત છે. આ બનાવની વિગત જોઈએ તો જે ફરિયાદની હકીકત છે તે મુજબ જે મરણ જનાર વ્યક્તિ છે તેમને જે આરોપીઓ છે તેમના બહેન સાથે કોઈ પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરેલા હતા. આ બાબતે તેમના કૌટુંબિક ભાઈઓને યોગ્ય ન લાગતા તેમણે આ બનાવને અંજામ આપ્યો હોય તેવી હાલમાં પ્રાથમિક હકીકત છે તે બોટાદ પોલીસ સામે આવી છે. આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.